એઆઈ ડિસ્રપ્શનના ડરને કારણે આઈટી શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં ઘટાડો. નિફ્ટી 2.5% ઘટીને 25,550ની નજીક. બેંક નિફ્ટી પણ નબળો પડ્યો. જોકે આજે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સૌથી વધુ ફટકો. બંને ઇન્ડેક્સ લગભગ 2% જેટલા ઘટ્યા. આઈટી શેરોમાં સતત ત્રીજા દિવસે ભારે વેચવાલી જોવા મળી. આજે ઇન્ડેક્સ લગભગ 5% ઘટ્યો. ઇન્ફોસિસ 6% ઘટીને ટોપ નિફ્ટી લૂઝર બન્યો. ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રામાં પણ મોટી વેચવાલી. આઈટીની સાથે મેટલ્સ અને રિયલ્ટીમાં ભારે વેચવાલી. બંને ઇન્ડેક્સ 3%થી વધુના ઘટાડો. કેપિટલ માર્કેટ ઇન્ડેક્સ પણ 2.5%થી વધુ ઘટ્યો. આજે બધા ઇન્ડેક્સમાં વેચવાલી. Q3માં ઓએનજીસીના નબળા પરિણામ પછી સ્ટોકમાં 3%ની વેચવાલી. ત્યાં જ કોલ ઇન્ડિયા પણ પરિણામ અનુમાનથી નબળા રહેતા આવી વેચવાલી. એલ્યુમિનિયમ અને કોપર કિંમતોમાં તેજી બાદ પણ હિન્ડાલ્કોનો નફો 45% ઘટતા સ્ટોક આજે 6% ઘટ્યો. મજબૂત પરિણામો પછી યુઆઈએલના શેરમાં 12%નો વધારો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 58% વધ્યો. મજબૂત પરિણામોથી ઓહનાસામાં 5%નો વધારો. જોકે નબળા પરિણામોને કારણે મુથુટ ફાઇનાન્સ આજે બન્યો વાયદાનો ટોપ લૂઝર.